જય માતાજી મિત્રોને આપણે આવી ગયા છીએ વાડીએ. આપણે આજ વાળવાનું છે પાણી ને આ ઘઉં તો બધા આડા પડી ગયા અત્યારે પાણી વાળ્યું હતું ને તે આ તો આડા પડી ગયા અત્યારે ઘઉં બધા એમ પાય પડી ગયા બધા ઘણા સારા પવનના મારે હે ને બધું આ ઘઉં આડા પડી ગયા અને આપણું આમ પાણી ચાલુ છે અને આપણે ત્યાં જ પાણી વાળવાનું છે એટલે આમ પાણી જાય છે મોલપા અને આ પાણી ચાલુ થઈ ગયું છે એટલે આપણે હવે જઈએ સામે ત્યાં જઈને આપણે નાકા વાળતા એવી 2-3 ચપ્પલાને કાઢી નાખી કેમ કે ગારો થઈ ગયો છે કાલની મોટર ચાલુ હતી આમને ચાલુ હતી ત્યાંમાં ગારો થઈ ગયો છે એટલે ચપ્પલ કાઢી નાખ્યા અને આપણે હાલવા મળ્યા છીએ હવે આમ પાણી આમ જાય છે એટલે ત્યાં જવાનું છે આમાં ગારો થઈ ગયો છે તમે જોઈ શકો છો અને એમ પાણી હેલું જાય છે અને આજ આપણા ભાઈઓમાં લગ્ન છે એટલે આપણે ન્યાય જવાનું છે આપણે બપોરે જવાનું છે ખાવા ટાણે કેમ કે અત્યારે જ વાળવાનું છે પાણી એટલે આપણે ખાવા ટાણે જાવું અને તે મળશું તમને આપણે ત્યાં જમવામાં અને અત્યારે તો પાણી વાળવાનું છે અત્યારે પાણી હાલ્યું જાય છે હજી પહોંચ્યું નથી એ હાલ્યું જશે પાણી હેલું જાય એની પહેલાં પગીને આપણે નાકા વાળી લઈએ 2-3 એટલે વાંધો આવે નહીં આ ઘઉંની અંદર તો જવાય એમ જ નથી નકરા કૂતેલા છે અહીંયા આપણે મૂક્યું હતું પાણી અહીંથી લેવું પાવડો વજનમાં થઈ ગયો છે અને સામેથી પાણી આવેલું આવે છે અને આમાં વાળવાનું છે હવે આ 7-8 રહ્યા છે હવે 7-8માં વાળીને પછી જઈએ અને આપણે નાકા વાળીને પછી તમને મળું જમવા બેસી ગયા છે બધા જો તમે આ બધા જમવા બેસી ગયા છે આમ બધા હવે આપણે જમી લીધું છે ને હવે આપણે આવી ગયા છીએ પાણી વાળવા અને હવે આપણે વાળવાનું છે પાણી અને હવે પાણી હવે 4:30 લગભગ લાઈટ જશે ત્યાં સુધી આપણે પાણી વાળવાનું છે અને ત્યાં સુધી આપણે પછી 4:30 વાગ્યા પછી મળવી તમને હવે આવી ગયા છીએ ઘરે અને અત્યારે એક છોકરો જોઈજો તમને ક્યાં હંતાણો છે ક્યાં હંતાણો છે અહીંયા આડો હંતાઈ ગયો છે એને નથી ખબર કે હું એને ખબર છે જો બોલે ટણખારા કરે લે અહીંયા છે આ તો ઈ ક્યારનો હંતાણો તો પાછો હંતાઈ જાય પાછો હંતાઈ જાય હંતાઈ જાય ક્યાં હંતાય જોયો હમણાં દેખાય નહીં જો આ કેવી રીતે હંતાઈ જાય ને દેખાય જ નહીં એ હંતાવાનો માહિર થઈ ગયો છે એ અત્યારે હંતાય છે આળવાટે છે હવે આપણે બનાવવાની છે મેગી અને તેલ મૂકી દીધું છે અને હવે એમાં નાખવી જીરું આ છે વઘાણી આ નાખી હળદર બધું નાખીને પછી આપણે નાખ્યું બટેટાનું નાખી દીધું બધું બટેટાનું પાણી બધું નાખી દીધું છે હવે મીઠું ઉપર નાખીને પછી આપણે મેગી નાખી દેવાની છે હવે નાખવી મીઠું નાખી દેવી અને થોડું ઓલું કરી નાખી
હલાઈ નાખ્યું. હવે નાખવી મેગી. મેગી બની ગઈ છે અને આપણે હવે મસાલો નાખવા મળ્યો.